આટલા દિવસ શું બોલ મારી પાસે એક વારી હતી, સોનાનો દાણો હતો, એ આપણી પાસે હજી પડ્યો છે. એ વેચો અને એમાંથી જે કંઈ દ્રવ્ય આવે એના દ્વારા આપણે બાપુજીનું શ્રાદ્ધ કરીશું. ત્યાં તો અથંગનાથ થઈ ગયો. નરસૈયાની અંદર આમ નવી ચેતના પુરાણીઓ એ રીતે ઉભા થઈ. લાવ 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 વાલી, હું એ વેચી આવું અને એના દ્વારા આપણે સાધન સામગ્રી, સીધો સામગ્રી મોદિકાનું લઈ આવ્યા. એને તો હાથમાં એ લીધી અને પેલી તરફ કહે છે હવે ઘી લઈ આવો. અને પેલા ગોળ બાપાને તો નિમંત્રણ આપી આવો, આપણે ત્યાં આ દિવસે શ્રાદ્ધ છે, આપણે ત્યાં એ પધારે. એ જ દિવસે નરસૈયો હાથમાં કિરતાલ લીધી છે અને જેવા પ્રસ્થાન કરી રહ્યા છે, ચોરો આવ્યો. ચોરામાં ગોળ બાપા પણ હતા. ત્યાં જયા શંકર, તુલજા શંકર બધા નાગરી નાગ બેઠી હતી. એની વચ્ચે પેલા કપાર ગોળ હતા, એ પણ બેઠા હતા. નરસૈયો જઈને વિનંતી કરે છે કે ગુરુ બાપા, તમે તો અમારા કુળના ગુરુ બાપા છો, તમને પહેલું નિમંત્રણ દેવું જોઈએ. હું આ વર્ષે મારા ઘરે પણ શ્રાદ્ધ કરવાનો છું, તો આપ શ્રાદ્ધ કરાવવા આવજો અને બધા ભોજન પણ મારે ત્યાં લઈ. પેલી બાપુ ગુરુ બાપા પણ વિચાર, એને તો ત્યાં જ હેલો પાડ્યો. હે તુલજા શંકર, હે વાયા શંકર, હે બધા ભેગા કરી નાગરી નાગ ઉભી થઈ છે. અને આ તરફ આ પણ ઉભા થઈને કહે છે કે જો જો આ નરસૈયો આવ્યો છે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે, આપણને આખી નાગને નોતલું દે છે. નરસૈયો પણ વિચારે, મેં તો ગુરુ બાપાને એકને નિમંત્રણ આપ્યું હતું, આ તો આખા ગામને કહેવા લાગ્યા. ત્યાં તો નરસૈયો પણ કહે છે વાહ ભાઈ, કાંઈ વાંધો નહીં, બધા આવી જાજો મારા ઘરે, આપણે પિતાશ્રીનું શ્રાદ્ધ કરીશું. અને આ તરફ એ પાછા ઘરે આવ્યા, પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય, હું ગયો તો ગુરુ બાપાને નિમંત્રણ દેવા, પણ એમાં હું સાથે સાથે આખી નાતને નિમંત્રણ દઈ આવ્યો. ત્યાં કહે છે કે હે પતિદેવ, હમણાં જે આપણે વાત થઈ હતી કે 5 માણાને થાય એટલો પણ આપણા ઘરમાં સીધો નથી, સામગ્રી નથી, અને તમે આખી નાતને તો કહે છે તો હરી કરે સાચું. હું નિમંત્રણ દઈ આવ્યો, તમે તૈયારી કરો. અને આ તરફ પત્ની હાથમાં તપેલી આપી. સાધુ સંતો હોય, સંત પુરુષ હોય, એના હાથ તો હંમેશા તપેલા હોય, કારણ કે સંસારના માણસો એને જે તે વાક્યો વ્રજબ્રાણ જાણતા હોય. એક હાથમાં તપેલી છે ને એક હાથમાં કિરતાલ છે. આ તરફ નારાયણ નારાયણની ધૂન કરે છે અને નરસૈયો લીધી તપેલી, હાથ જો નરસૈયાએ લીધી તપેલી અને ઉતર્યા જુનાગઢની બજારમાં. એક વાણિયાની દુકાને ગયા. વાણિયાને કહે છે કે હે શેઠજી, મારા ઘરે પિતાશ્રીનું શ્રાદ્ધ છે, મને થોડું ઘી આપજો. ઘી જ ઘટે છે, બાકી તો બધું આવી ગયું. ત્યારે ઓલો શેઠજી લાવો લાવો, તમને થોડી ના પડાય, ભરી દીધી તપેલી હાથમાં લીધી નરસૈયા. એ જ સમયે ઓલા શેઠજીને કહે શેઠજી, હું ઘી તો લઈ જાઉં છું, પણ એના પૈસા જ્યારે મારી પાસે આવશે ત્યારે હું તમને આપી દઈશ. ત્યાં તો ઓલો વાણિયો મનોમન વિચારે, આ તો ઘી પણ જાશે, પૈસા પણ નહીં આવે. એને યુક્તિ કરી. એને કીધું કે આ તમે શ્રાદ્ધ માટે લઈ જાઓ છો? કે હા હા. પેલાએ કહ્યું કે ભાઈ શ્રાદ્ધ માટે લઈ જાતો તો ન લઈ જાઓ, કારણ કે હજી કાલે સાંજે માં ગરોડી પડી હતી, મેં ગરોડી કાઢીને મૂકી. આ ઈ ઘી છે, આ શ્રાદ્ધમાં ન હાલે. ત્યાં તો ઓલો નરસૈયો કહે કે ભાઈ તો લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો, પાછું લઈ લ્યો, મારે આ ના જોઈ. એને ઘી પાછું લીધું અને બેન દીકરી જેમ ઘી ની તપેલી ઘરમાં ખાલી કરતો આમ અંગૂઠો મારી મારીને આખું સાબુથી ધોવાની પણ જરૂર નથી. એ રીતે પેલાએ સાફ કર્યું. નરસૈયાએ પાછી હાથમાં લીધી, ભગવાનનું નામ લેતા આગળ જાય. બીજો વેપારી, ત્રીજો વેપારી, એમ તો એ તળેટીમાં પહોંચ્યો. ત્યાં એક વેપારી હતો. એ નરસૈયાને જોઈને
આદર કરતો એમના ચરણારવિંદમાં પડ્યો. જેમ લાકડી જમીન ઉપર પડે એમ એના ચરણારવિંદમાં દંડવત નમસ્કાર કરે. હે નરસૈયાજી, પધારો પધારો, મારા આંગણે પધારો. આ નરસૈયો હાથમાં તપેલી લઈ એમના દુકાન પાસે પહોંચ્યો. પેલા આ તો ભગતલો હતા, એને પેલા જ કીધું કે હું આ ચાર વેપારી પાસે ગયો, આવું બન્યું, મારી પાસે પૈસા નથી, જ્યારે પૈસા આવે ત્યારે આપીશ, મને ઘી જોઈએ. અને આ તરફ આ જે વેપારી હતો એને એમાં ઘી તો ભરી દીધું, પણ કીધું કે સાથે કંઈક ભજન તો કરો. અને આ તરફ નરસૈયાએ જેવી કિતાલ હાથમાં લીધી અને ભગવાનનું જ્યાં સ્મરણ કરતા જાય, લીધી તપેલી હાથ જો નરસૈયો હરીને પુકારે, કેદારો ગાયો, બધા ભજનો કર્યા. ત્યાં તો બધા એક પછી એક આવતા અને આ ભજનની કિતાલ એવી થઈ. સવારના 10 વાગે જે ઘી લેવા નીકળ્યા હતા એમને 11 તો વાગી ગયા અને પેલી તરફ 12 વાગવાની તૈયારી. મેથી ઘરે રાહ જોવે કે પતિ હજી આવ્યા નહીં, પતિદેવ આવ્યા નહીં. એ પોતાના ઘરના મંદિરમાં ગયા. મંદિરમાં જઈ ભગવાનને નમસ્કાર કરે કે હે પ્રભુ, પેલી વાર મેં આદર્યો ને મારા હિસાબે મારો પતિ આ ગામમાં ગયા છે ઘી લેવા. મેં જો મોટા ભાઈને 2 વેણ ન કીધા હોત તો આજ અમે શ્રાદ્ધ વાં કરતા. આજ મારી જ ઈચ્છા હતી કે ઘરે શ્રાદ્ધ થાય અને મારા હિસાબે મારો પતિ ગામમાં ઠોકરો ખાય છે. એની લાજ રાખજે બાપ. ભગવાનને વિનંતી કરે. ત્યાં તો સ્વર્ગ ડોલવા લાગ્યા. આ તરફ બ્રહ્મા, આ તરફ ઇન્દ્ર, આ તરફ ઉદ્ધવ, એ બધાએ દોડાદોડી કરી. જમીન ઉપર કઈ થાય તો એનો ભૂકંપ કહેવાય. આ તો સ્વર્ગ ડોલે. પેલા કહે છે શું થયું કે આ તારું ભગત છે, તારું નામ લે છે, વહાં ભજન કરે છે, એના ઘરે આજ શ્રાદ્ધ છે અને એને આખા ગામને નોંધો આપો. ત્યાં તો જગતની અંદર જગદીશ બધાને નિવેદન કરી દીધું કે બધા આ રીતે આટલી સાધન સામગ્રી લઈ એના ઘરે પહોંચો. ત્યાં તો પાદરની અંદર ગાડા ભરાઈને સામાન આવ્યો અને ઓલા ચોરા ઉપર બેઠા હતા નરસિંહ મહેતા, આ બધા શંકર, કારણ કે પેલા બ્રાહ્મણોના નામ હતા તુલજા શંકર, દેવા શંકર, આ શંકર, બધા શંકરો જ હતા. અને એના રૂપ પણ જોવો, આ રીતે દાઢી હોય, વારમાં કાનમાંથી પણ આમ વાર બહાર નીકળતા હોય અને ધોતિયા પહેર્યા હોય. આ તો નાગરી નાગના આગેવાનો. ભાઈ નરસૈયાનું ઘર ક્યાં છે? ત્યારે ઓલા કે તમે ક્યાંથી આવ્યા છો? તમે કોણ છો? ભાઈ નરસૈયો તો અમારો શેઠ છે, અમને અમારા શેઠજીએ કીધું કે ભાઈ એના ઘરે જાઓ. ત્યાં તો ઓલા કહે કે જાઓ, આ રીતે ચાલ્યા જાઓ નાકની દંડીએ, ત્યાં આગળ એક ખુલ્લો પ્લોટ આવે, એની બાજુમાં જે ઘર છે એ નરસૈયાનું. કારણ કે અવડું મોટું ભોજન થવાનું એ કઈ ઘરમાં તો થાય નહીં, બાજુમાં એક ખુલ્લો પ્લોટ તો જોઈ. એટલે આજ કવિ કહે છે આ બધા તો ત્યાં પહોંચ્યા છે. બપોરનો સમય થયો છે. આ તરફ જ્યારે ગુરુબાપાને નિમંત્રણ દેવા ગયા હતા ત્યારે ગુરુબાપાએ લખીને આપી દીધું હતું કે નરસૈયા, આજથી હું તારો ગુરુ નહીં અને તું મારો યજમાન નહીં. અને આ તરફ બધા આવ્યા. સમય થયો શ્રાદ્ધનો. આજ ભગવાન શ્રીહરિ પણ એક નરસૈયાના રૂપમાં આવ્યા અને એમના ઘરે પહોંચ્યા. અને મહેતી કહે છે તમે હવે આવ્યા? આટલી વારથી અમે રાહ જોઈ રહ્યા હતા. હવે બોલો, જલ્દી કરો, તમે આ બધા આવા લક્ષે એનું ભોજન બનાવો. ત્યાં તો ભગવાન શ્રીહરિ આવ્યા હતા. એ સમજી ગયા કે આ જોગણીની સામે બહુ ઊભું ન રહેવાય. હમણાં હું ગોરબાપાને બોલાઈ આવું છું. એ પાછા ગુરુબાપા પાસે જાય છે. ગુરુબાપા તો મળતા નથી. રસ્તામાં એક નાગર જે બાજુના ગામમાં એની ખેતીની જમીન હતી, હળ ખંભે રાખીને જઈ રહ્યો હતો અને એને જોયું કે આ નરસૈયો આવે છે અને હળ મુસળ નીચે મૂક્યું અને જઈને દંડવત નમસ્કાર કર્યા અને આશીર્વાદ આપો, હું તમારા ભજન ઘણા સાંભળ્યા. ત્યાં તો નરસૈયો એને ઊભો કરે છે. આજ તો દ્વારકાનો નાથ,
ઓલો તો નરસૈયો સમજીને પગે લાગ્યો હતો, એના ચરણ સ્પર્શ કર્યા હતા. ત્યાં દ્વારકાના નાથેને ઊભા કર્યા ને કહ્યું કે ઊભા થાવ, ઊભા થાવ. ત્યાં તો ઓલો ઊભો થયો. મારા ઘરે શ્રાદ્ધ છે, તમે આવો ને. ઓલો કે ભાઈ હું તો ખેડૂત માણા, મને ગાયત્રી મંત્ર પૂરો નથી આવડતો, હું ક્યાં તારા ઘરે આવીને શ્રાદ્ધ કરાવું. ત્યાં તો એ કહે કાંઈ વાંધો નહીં, તમે આવીને ઓમ નમઃ શિવાય તો આવડે ને. એ કે હા હા ઓમ નમઃ શિવાય આવડે, આવો મારા ઘરે. એને લઈને ઘરે આવ્યા. આ તરફ મેતીને બહારથી હાકલ કરે કે આપણા ગુરુ બાપા આવ્યા છે, એને નવું ધોતિયું દે, સોનાની પટ્ટી વાળું, એને આ બેસવા માટે આસન દે, પાટલો ધાર. મેતી પણ વિચારે આ ઘી લેવા ગયા હતા, એકની એક સરી હતી, એ મેં આપી હતી, અને આ શું? ત્યારે કઈ નથી બોલતી. અંદર જાય છે, ભગવાનને નમસ્કાર કરે છે. ત્યાં તો બાજુમાં જોયું તો પાટલાનો ઢેર હતો. આ તરફ પિતાંબર પડ્યા હતા, આ તરફ કલાતીતની સાડીઓ પડી હતી, એક પછી એક. આ તરફ ઓલા બ્રાહ્મણો જે બ્રાહ્મણને લઈને આવ્યા હતા, એને ખાલી ભગવાન કહે છે કે ભાઈ ઓમ નમઃ શિવાય બોલો. એને જેવું ઓમ નમઃ શિવાય બોલ્યો અને એને ભગવાને પોતાની ટટલી આંગળી એના જીભ ઉપર અડાડી. ત્યાં તો આ બ્રાહ્મણના મુખમાંથી મંત્રોચ્ચાર નીકળવા લાગ્યા. બ્રાહ્મણ કહે છે આટલી પૂજા થાળી લાવો, આટલા વસ્ત્ર લાવો, આટલા અલંકાર લાવો, આટલું મને ચોખા આપો, આટલા મને જવ, આટલા તલ, આટલા દર્ભ, આટલું તુલસી. જાણે કર્મકાંડી મોટો આવ્યો હોય એ રીતેના સ્વરો નીકળવા લાગ્યા. અને આ તરફ એક પછી એક. અને ગામના ચોરેઓલા વલ્લભ શંકર બેઠા હતા. એને પોતાની પત્નીને કહ્યું, પોતાના પુત્રને કહ્યું કે જા તું દાદીમાને કે એના ઘરે જાય, જઈને પૂછે તો ખરા, કઈ કામકાજ હોય તો કેજો. ત્યાં તો ઓલો દીકરો ગયો નાનો દાદી આગળ. દાદી, દાદાએ કીધું તમારે નરસૈયાના ઘરે જવાનું. દાદી પણ વિચારે કોઈ દી જવાનું ન કે આજે કહેજે. હાલો પતિદેવે કીધું જ હું જાઓ. એ પહોંચી એના ઘરે. ત્યાં તો નરસૈયાના રૂપમાં ભગવાન હતા. એ દંડવત નમસ્કાર કરે, આવો આવો, પધારો પધારો. હે મેતે, આજો આવ્યા છે, એને તું નવી સાડી દેજે, અને ઓલી સોલાપુરી ત્યાંની છે એ દેજે, આપણી ગુજરાતની નહીં. એમાં જે સોનાના તારવાળી સાડી છે એ દેજે, એને આ અલંકાર દેજે. ત્યાં તો ઓલી ડોસીમાને આપ્યું. ઓલી કે ઈ ન જોઈ, ન જોઈ, નાના પહેરો, તમે આવી પહેરીને આવ્યા છો, ન ચાલે, મારા ઘરે પ્રસંગ. ત્યાં તો ઓલી એ સાડી લઈને પોતાના ઘરે ગઈ. દીકરાને કીધું, ઘરનાને કીધું. ત્યાં એકબીજાને કહેવા લાગ્યા આ સમાજ કેવો છે, એકની એક વાત 10 જગ્યાએ પહોંચાડી હોય તરત પહોંચી જાય. ત્યાં તો બધાના ઘરના જાય. બધાએ પોતાના ઘરનાને કીધું કે ભાઈ તમે બધા જૂના કપડા પહેરીને આ જાજો. ઓલો આવું કરે છે. ત્યાં તો એક પછી એક આવતા ગયા, વસ્ત્ર અલંકાર દેતા ગયા. ત્યાં તો બપોરનો સમય થયો. આ તરફ નાતે પણ મનોમન વિચાર્યું. બધા કહે છે કે ભાઈ આજ આપણે મોટા ભાઈના ઘરે તો દર વર્ષે જાય છે, આ વર્ષે તો આપણે નરસૈયાના ઘરે જાશું. અને નરસૈયાનું નામ લેતા જાય. એક પછી એક બપોરનો સમય થયો છે. શ્રાદ્ધ પૂર્ણ થયું છે. બ્રાહ્મણોનું સ્વાગત થવા લાગ્યું. આ તરફ નરસૈયો કહે છે, હે મેતે, અંદર જોલા પાટલા પડ્યા છે, પાટલા આપો. આ બ્રાહ્મણોને પિતાંબર આપો, એમાં પણ સોનાના અલંકાર હોવા જોઈએ. એક રીતે એક પછી એક વસ્તુ દેવા માંડી. મેતી પણ વિચારે મારા માટે આટલું પણ એને કોઈ દી વાપર્યું નહીં ને આજે આટલું લૂંટાવી રહ્યો છે. શ્રાદ્ધ પૂરું થવા દો, કથા પૂરી થવા દો, પછી હું કહું કે ભાઈ એટલો ખર્ચો કર્યો ક્યાંથી, આ આવ્યા ક્યાંથી. આજ નરસૈયાને કહે છે. અને આ તરફ એક પછી એક બધા માટે આ પાટલા બિછાવ્યા છે, થાળી છે, એમાં 5-5 વાટકા છે, 3-3 ચમચી છે, એક લોટો છે, લોટા ઉપર પણ ઢાંકણું છે, એ બધું સોનાનું. અને આ તરફ બ્રાહ્મણો પણ બેસતા જાય. એક પછી એક બીજાને કહેવા લાગ્યા. એક પછી એક બધા બ્રાહ્મણો આવવા લાગ્યા. ત્યાં તો 100 જેટલા બ્રાહ્મણો. 2 બ્રાહ્મણો બાજુમાં બેઠા હતા, પણ નરસૈયાએ પેલા જ ધોતીને ઉપેરણા આપ્યા હતા. સોનાની ચમચી હાથમાં લીધી. એકબીજા વાતો કરે, ઓહો હો, આ કેવો નરસૈયો. આપણને એમ લાગ્યું આ તો ભગતનું છે, આ તો લુખો માણા છે. એને હાથમાં ચમચી લીધી. ઓલા કે રાખી દે ભાઈ ખીચામાં. એ કે આએ તો પેલા જ લઈ લીધું, ક્યાં ખીચામાં મૂકવી. ત્યાં તો ભોજનિયા પીરસવા લાગ્યા. દ્વારકાધીશ પોતે, આ તરફ અન્નપૂર્ણા પોતે રસોઈ બનાવી હોય.
અને અંદર શું શું હતું તો લાડવા હતા, લાપસી હતી, અને લાડવા બે જાતના, ખાંડના હતા, ગોળના હતા, ઢીલા ગોળના પણ હતા, આ તરફ બરફી પણ હતી. અને બ્રાહ્મણો એકદમ આનંદમાં આવ્યા. તન પ્રકારના શાક હતા. અંદર અથાણા જોવો તો એ તો અથાણા પણ 4-5 જાતના, ગુંદાનો, આ તે બધા પ્રકારના અથાણા મૂક્યા છે. દાળ, તુવેરની દાળ, રેવતી દાળ, મગની દાળ, અડદની દાળ, આ બાજુ કઢી, આ તરફ ભાત, આ તરફ પૂરી, આ તરફ પૂરણપૂરી, બધું અંદર હતું. બધા વિચારે ઓહો, આ તરફ ધોરણ્યું આપ્યું, કોઈના પગ રહેતા નતા તો એ પણ સોનાનું. આ બધું જોઈને તો ઓલા અચંબા પામ્યા. આટલા વર્ષોથી આપણે મોટા ભાઈ ત્યાં જાતા અને આની આજ આવ્યા. ત્યાં તો ભોજનિયા પીરસાણા, હજી તૈયારી થઈ રહી. બ્રાહ્મણો હાથમાં જલ લેવા જાય, બ્રહ્માર્પણમ કરવા જાય. ત્યાં તો નરસૈયો કે ઉભા રહેજો. પાછી રાડ પાડી, એ મેતે મંદિરમાં જા, ત્યાં ઓલી નાના પારાવાળી, લચીલા પારાવાળી રુદ્રાક્ષની મારા સોનામાં મઢેલી છે, ઈ લઈ આવો, ઈ પહેરાવ બધાને. એક પછી એક પહેરાવા જાય. ઓલા કે મારા માથામાં નથી આવતી, એમ કરો તમારા દીકરાને પહેરાવો, આ બે ભેગી કરો ને તમે પહેરો. બધાને પહેરાવી માળાઓ. અને અન્નપૂર્ણા પોતે ત્યાં રસોઈ પીરસતી હોય. આજ બધા ખુશખુશાલ હતા. બધા ભોજનિયા જઈમાં, એકદમ જઈમાં. કેટલી પ્રકારના ભજીયા, એ પણ આરોગ્ય. એક પછી એક પૂર્ણ થયું. જ્યારે શ્રાદ્ધ, બધા ભોજન કરીને ઊભા થયા. નરસૈયાની નજીક ગયા. નરસૈયાને જઈને કહે છે, હે નરસિંહ મહેતા, આ તો કેવું મસ્ત ભોજન. આ પાટલા જોવો, આ થાળી જોવો, આ વાટકા જોવો, આ ચમચી જોવો, કેટલું સુંદર છે. તમે સાચવીને રાખી દેજો, આ ક્યાંક ખોવાઈ ના જાય. ત્યાં તો નરસૈયો કહે, ભાઈ આ જૂઠું કાંઈ અમે ઘરે ના લઈ જાય. આ બધું તો તમારે જ લઈ જવાનું. જેને જે મળ્યું એ બધું લઈ જાઓ. બે પાટલા હતા, એક થાળી રાખવા પાટલો, એક પોતાને બેસવા પાટલો. આ બ્રાહ્મણો પણ આનંદમાં આવ્યા. લીધું ખેસ હાથમાં, એમાં થાળી મૂકી, વાટકા મૂક્યા, એમાં બધું મૂક્યું, અને પોટલું વાળીને આમ પાછળ મૂકે. પાછળ વાંસામાં જોવે તો દાળનો રેગેડો ઉપાડ્યો, આ તરફ ખીરનો ઉતાર્યો. આ બ્રાહ્મણો પણ પાછળ વિચારે. નરસૈયાને કહે છે, નરસૈયા આ શું? પેલી તરફ જે શંકર આવ્યા હતા, બધા તુલજા શંકર આદિ, એના દીકરાને નમનને કહે છે કે, નમન જો તો થારા મારા પગરખા ક્યાં છે. કારણ કે એ લોકો એટલું જઈમાં કે એનું ગળું આમ નામ જ રહેતું હતું. જો આમ કરે તો બધું બહાર આવે. અને અમુક તો એવા ભજીયા ખાઈ ગયા હતા કે ગળામાં ભજીયું આપણે હાથ નાખીને ખેંચો તેનું આગળનું ડીટીયું બહાર આવે. ઓલાને કહે, નમન તું જોતો ખરા આપણા પગરખા ક્યાં છે. ત્યાં ઓલો કે, દાદા હું તો તમારી શિખા પકડીને હાલું છું, મારાથી આમ નીચે નથી જોવાતો. હાલો. એ હાલતા થયા હો. અને આનું ઐશ્વર્ય, બધા એની જે જેકાર કરે. અને ઓલા ગોર બાપાએ જેને નરસૈયાને ના પાડી હતી ને, એ પણ આજ ઉભો થયો. એ પણ વિચારે કે આ મેં આજ આને ના પાડી, આ શું? તો કવિ તો કહે છે કે હે મગન ખાય 35, શંકર ખાય 30. આ કેટલા લાડુ ખાધા બ્રાહ્મણો. કવિઓએ એનું પણ અતિશય ઓલું કર્યું છે. આજ કહે છે આ નરસૈયો. અને જ્યારે પૂર્ણ થયું, બધા પોતપોતાના ઘરે ગયા. ત્યારે ઓલા ગોર બાપા ઉપર બેઠા હતા. એ પસ્તાવો કરે કે આજ મેં નરસૈયાને ના પાડી દીધી કે હું તારો ગોર નહીં ને તું મારો યજમાન નહીં. બહુ ખોટું કર્યું. એટલામાં દ્વારકાના નાથ વાથી મેતીને કહે છે, હવે હું બહુ થાક્યો છું, હવે હું સ્નાન કરીને આવું, પછી આપણે ભોજનિયા કર્યો. મેતી પણ એ જ કહે છે, ભાઈ જલ્દી નાઈને આવો, એટલે મારે હિસાબ લેવો છે. કોઈ દી મને એક સારું ધોતિયું ના આપ્યું ને આ લોકોને સોનાના આ બધા આપ્યા, તમે લૂંટાયું, આ શું? ત્યાં તો દ્વારકાધીશ નરસૈયાના રૂપમાં હતા. એ હજી નીકળ્યા ગામમાંથી. ત્યાં ઓલા ગુરુ બાપા પણ મળ્યા. આવીને સીધા નમસ્કાર કરે કે, હે નરસૈયા, મારી ભૂલ થઈ ગઈ હો બાપલા, મને માફ કરજે. ત્યાં તો નરસૈયો કહે છે કે ભાઈ કઈ નહીં, તમે મારા કપાળ ગોળ છો, ચાલો ચાલો ઘરે હાલો. પાછા ઘરે લઈ ગયો.
પોતાની પત્નીને કહે છે આને પણ સોનાના વાસણો આપો, આને પણ આ વસ્ત્ર અલંકાર આપો, આના દીકરાને બબ્બે માળા આપો, સૌ પરિવાર બધાને આપો. બધાને આપ્યું, એને પણ રાજી કર્યા. પછી દ્વારકાધીશ આમ નીકળે અને પેલી બાજુ નરસૈયો જે ભજન કરી રહ્યો હતો, જે સમાધિમાં લાગી હતી સમાધિ, એની સમાધિ છૂટી છે. તુમ ધ્યાન દીન હો, તુમ દાની હો, તુમ ભિખારી. ભગવાનની ભજન કરી રહ્યો હતો. જાગને જાગવાન, હે જાગને જાગવાન કૃષ્ણ મોરાર. હે ભજન હતું અને ત્યાં તો આની નિદ્રા છૂટી, આની સમાધિ છૂટી અને એને ભગવાનને લીધો છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ એ જતા રે નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યાને સાર બધે વેદવાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ એ જતા રે નથી જાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ, હરણા કશ્યપ માર્યો હર્ષદભાઈ શાસ્ત્રી મુરલીધરભાઈ અમે સાથે ભણતા. આપ્યું રાજ પોતાનો કરી સાપ્યો રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે. પાંચાળીના મૂર્યાથી હે પાંડવ કામ કીધા રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. આવો હરિ ભજવાનો લાભ ભજન કોઈ કરશે કર જોડી કહે હે મારા ભક્તોના દુઃખ હરશે. હે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યાની સાર બધે વેદવાણી રે. જતા નથી જાણી રે. જતા નથી જાણી રે. આ તરફ નરસિંહ મહેતા ત્યાં સમાધિ તૂટી. ઓલા શેઠજીને કહે છે લાવો મારું ઘી. કેટલા વાગ્યા? ઓલા તો કહે છે ભાઈ ભાઈ 1 વાગી ગયો. ઓલા કે ઓહો મોડું થઈ ગયું. એને ઘી હાથમાં લીધું છે. ઓલા કે આ તો દાણાદાર ઘી છે ભાઈ ખંભાળિયાનું, સંભાળજો. આ જોઈ લ્યો. એના હાથમાં ઘી લીધું. દોડતો દોડતો ઘરે આવે. પેલી તરફ પત્ની કહે છે આ જુઓ. ત્યાં તો નરસૈયો બારે પણ જોવે આ બધી વેર વિખેરા શું થઈ ગયું. અંદર ગયો. પેલી કહે છે આવો આવો આવો, હું તમારી જ રાહ જોતી હતી. બોલો કે હાલે ઘી. ઈ કે આટલા નખરા કરીને ગયા, આટલા નાટક કરીને ગયા, હવે પાછા ઘી લઈને આવ્યા. શું થયું બોલ. ઈ કે હમણાં તમે એટલા સોનાના બાજોટ, આ સિંહાસન, આ વસ્ત્ર, આ અલંકાર, આ થારી, આ વાટકા બધું આપ્યું ને હવે પાછા એમ કહો છો.
ત્યારે કહે છે, ભાઈ શું થયું? અતિશય કર્યો અપરાધ, નરસૈયા તારો અતિશય કર્યો અપરાધ, મારા કરજે ગુણ માફ. નરસૈયાએ એક જ કીધું, હજી તમે હમણાં ગયા કે હું નાઈને આવું છું અને ઘી લઈને આવ્યા. ત્યારે ઓલો કહે છે, ભાઈ આવ્યા તો એને તું કઈ બોલી તો નથી ને? કે ના ના, બોલવાનો મોકો નતો, કારણ કે આવ્યા ત્યારે સમાજ હાજર હતું, બધાની વચ્ચે આવ્યા હતા. અને જાતા જાતા મેં એટલું કીધું કે ભાઈ જલ્દી આવો આપણે. ત્યારે કહે છે કે હે મેથી કોઈ નતું બીજું, એ મારો દ્વારકાનો નાથ હતો. તે કઈ એને કીધું નથી ને? સાચું ને? ઓલી કહે ના ના. ત્યાં તો ઓલીને પણ પસ્તાવો થયો કે આ કહેતા હતા, એક પછી એક વસ્તુ પણ અંદરથી નીકળતી હતી, અને આટલી વસ્તુ. ત્યારે કહે છે, કવિએ પણ કહ્યું છે, છેલ્લું વિઘ્ન એ આવે છે જેમાં પોતાના વિરોધ કોણ કરે? કોઈ પણ ઘર હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ પરિવાર હોય, ઘરના જે નજીકના હોય એ જ પેલા વિરોધી હોય. આ નરસૈયામાં પણ એમ જ હતું. એનો ભાઈ, એની ભાભી એના ઘરના હતા, એની નાતના હતા, એના નાતના જે મોટા મોટા મૂભીઓ કહેવાય એ જ એના વિરોધમાં હતા. એટલે કહે છે, નજીકની વ્યક્તિ જ હંમેશા વિરોધ કરે, અને જેનું ઘરમાં ના હાલે એનું સમાજમાં હાલે, અને સમાજમાં હાલે એનું ઘરમાં ના હાલે.